અંગ્રેજી બેડ છે પણ એટલું એ બેડેસ્ટ નથી હો. તો બોલ અંગ્રેજી અને એક પણ ભૂલ વગર. અંગ્રેજી. ભૂલ થઈ? અરે મમ્મી, અંગ્રેજી શબ્દ નહીં, અંગ્રેજીમાં એક આખું વાક્ય બોલ. એ સંદીપ લાઈન ને મેલ પડતી. ગીતા તું એક શબ્દનો સ્પેલિંગ બોલીને બતાવીને તો માનું. જો મને ચેન્જ ના આપો. અક્કલ મઠી. ચેન્જ નહીં, ચેલેન્જ બોલ, ચેલેન્જ. ના હો, હું ચેન્જ જ બોલી. જોવો, દીપડા મને કીધું કે એક વાક્ય બોલી દેખાડ. તમે ચેન્જ કરીને એમ કીધું કે એક શબ્દ બોલી દેખાડ. એટલે જ કહું છું મને ચેન્જ ના આપો. ગીતા તું છે ને આવા ખોટા બાના નહીં કાઢો. મને ખાલી એક શબ્દનો સ્પેલિંગ બોલીને બતાવ. એક શું, હું એવા 100 શબ્દના સ્પેલિંગ બતાવવા તૈયાર છું જેમાં અંગ્રેજીનો એ અક્ષર નથી આવતો. એ મમ્મી, તું શું ફેંકે છે અને એ પણ આટલા કોન્ફિડન્સ થી? હું ફેક નથી મારતી. પણ હું નથી માનતો કે તું એવા 100 શબ્દો જાણતી હોય જેમાં એ નથી આવતો. સવાલ જ ઉભો નથી થતો. લાગી શરત? અરે તું કે હું હારી જાઉં. દીપડા તું સાક્ષી છે હો. હા હા, બોલ બોલ. અંગ્રેજીમાં 1 to 100 ના આંકડાના સ્પેલિંગમાં એકેમાં એ અક્ષર નથી આવતો. બોલો બોલો હવે. મમ્મી, યુ આર જીનિયસ. મારી ગીતા, તારું તો કેવું પડ્યો. તે તો મને પસીનો ઓરાવી દીધો. બોલ કે હું થયું? ગીતા તું આ સરસ જીતી ગઈ. મારું હારું મને એમ હતું કે મારું અંગ્રેજી છે ને તારા કરતા તો વધારે સારું છે, પણ આ સ્પેલિંગ ના મામલામાં ગીતા મારા કરતા તારી પાસે વધારે નોલેજ છે. ઓલા 1 થી 100 સુધીના સ્પેલિંગમાં એકેય વાર એ નથી આવતો. પપ્પા, તમે માની લો કે તમે શરત હારી ગયા. હા હા, હવે હારી ગયો. બોલ મારી ગીતા, હું હુકમ છે તારો. જાવ જાવ હવે. એ તો એકવાર ચકુડાની સ્કૂલની ચોપડીમાં મેં આ બધું વાંચ્યું હતું. બહુ મોટી ધાડ નથી મારી કાઈ. અરે જી ગોઈ, પણ તું સરસ જીતી ગઈ છે અને તારો અધિકાર ને તારો હક છે. તું માઈક હું તને માગીશ નહીં, આપીશ. ઠીક છે, વખત આવે માગી લઈશ. પણ મમ્મી, તારા આ પરાક્રમથી મને એક નવો બિઝનેસ આઈડિયા આવ્યો. પાર્થના પપ્પા જીતશે કે મમ્મી, એ બાબતે આપણે સટ્ટો રમવા માટે બુકિંગ નો ધંધો નાખો તો. એ વાંદરા, પાછો નવો બિઝનેસ. અને મને એક વાત કે, આ તારી મમ્મી એકવાર સરસ જીતી એને ના સટ્ટાને હું લાગે વર્ગે. વિચારો પપ્પા, વિચારો. આ મમ્મી જીતશે એમ આપણે ધારેલું કોઈ દી નહીં. પણ જીતીને આ પ્રકારની શરતો બહુ જ રહસ્યમય હોય છે. કોણ ક્યારે જીતશે કોઈને જ ખબર નથી હોતી, એટલે લોકો સટ્ટો રમશે. બરાબર, તો આની શરૂઆત તમારાથી કર. હું સટ્ટો રમવા તૈયાર છું કે દિવાકર વેવાય જ જીતશે. તો બોલ મમ્મી, શું ભાવે રમીશ? એટલે એક મિનિટ. અને ગીતા તું સાંભળી લે, તું છે ને એક રિટાયર્ડ કર્નલની પત્ની છે. તારા માટે સટ્ટો રમવો ગુનો છે. અને સંદીપડા, હું એક આર્મી ઓફિસરનો દીકરો છું, એટલે બુકી ના બની શકું. બરાબર ને? બરાબર. અને ગીતા એક વાત સાંભળી લે, જાજી ખાંડ ખાતી નહીં. મને ખબર છે કે શરત તો વિદ્યા વેવાણ જીતશે. હું કોણ જીતશે? હા બોલ બોલ. આપણી દીકરીનું માથું ઊંચું રહે એવી જીત થવી જોઈએ અને આપણે બધે ઈ જ પ્રાર્થના કરવી જોઈએ. હા હા, તારી વાત સાચી છે. હાલો આપણે બધાય ભેગા મળી ભગવાનને પ્રાર્થના કરીએ. હો શું કરી રહી છે? ઓલરેડી હું તારાથી નારાજ છું. આ તું અને દિશા શું કરવા જઈ રહ્યા છો? તમારા બંનેની દુશ્મની કાઢવા મમ્મી પપ્પાનો યુઝ કરો છો. આ વાતનો ફેસલો કાલે થઈ જશે જ્યારે પપ્પાજી જીતી જશે. હું શરત મારવા તૈયાર છું. કાલે પપ્પા હારશે. શું હારીશ તું શરતમાં? હું મારો મેકઅપનો સામાન મૂકીશ. ઓકે, તો હું મારો મોબાઈલ મૂકીશ
બોલ હવે તું શું મૂકીશ? બિંદી અને હેરપિન. કંજૂસ, એક નંબરની કંજૂસ છે. મારો બધો મેકઅપનો સામાન મોંઘો અને બ્રાન્ડેડ છે. ઓકે ઓકે ઓકે, હું મારું વોલેટ મૂકીશ. તારા વોલેટમાં ફક્ત વિઝિટિંગ કાર્ડ જ હોય છે, પૈસા તો કોઈ દિવસ નથી હોતા. ના ના, એવું નથી. મેં મહાભારતમાં વાંચેલું છે, આવો જુગાર રમવો ને એ પાપ કહેવાય, પછી બહુ મોટા યુદ્ધો થતા હોય છે. હારવાથી ડરી ગયો એમ કે ને, યુદ્ધ તો કાલે થશે જ, અને એમાં મારા પપ્પાજી જ જીતશે. મને તો લાગે છે કે બંને જણા હારી જશે. મને સુવા દે. બંને જણા હારશે તો પણ ચાલશે, પણ ચારુ હારવી નહીં જોઈએ અને દિશા જીતવી નહીં જોઈએ. બહુ સ્ટાઇલ નહીં મારો. ચલો કામે લાગી જાઓ, બનાવો ફટાફટ કોઈ વાનગી. તો બનાવી છે ને, બનાવી છે. બધી તૈયારી સાથે આવ્યો છો, ટેન્શન નથી કોઈ. તૈયારી? આ એપ્રન પહેર્યું છે એ જ કે બીજું કંઈ? અને કાલ સવારે તમે કાર ગેરેજ મેકેનિક નું એપ્રન પહેરી લેશો તો શું કાર રિપેર કરતા આવડી જશે? ખરી વાત વિદ્યા, મારી ભૂલ થઈ ગઈ. હાલે એપ્રન, મારું કિચનમાં કામ નહીં. તું જીતી ગઈ બસ. તું મારી ચિંતા નહીં કર, તું તારી ચિંતા કર, સમજી ને. ઘરનું એક કામ તો તારાથી મેનેજ થતું નથી, અને એંગર મેનેજમેન્ટ શું ધૂળ ને ઢેફા થશે? જાણો છો કે નહીં થાય મારાથી તમારું કામ, તો શું કામ મને ભેરવી આમાં? લાવો કિચન સોંપો મને, તો સંભાળો તમારું કામ. તમે જીત્યા ને હું હારી, બસ ખુશ. એમ તો તમે કિચનના સ્પેલિંગ સિવાય બીજું જાણો છો શું કિચન વિશે? હા, એ બધું ઠીક છે, પણ વિદ્યા, આજે છે ને તારે મારા સૌથી ખતરનાક પેશન્ટ રણછોડનો સામનો કરવાનો છે. તારી બધી હોશિયારી છે ને એક જ સેકન્ડમાં નીકળી જશે. ખબર છે કેમ? કારણ કે એ માણસને કારણ વિના ગુસ્સે થવાની એક અજીબ બીમારી છે. વાંધો નહીં, એ જે હોય તે, પણ એ હશે તો માણસ જ ને. હા, પણ તમારે તો અહીંયા નિર્જીવ ચમચા, તપેલા અને ચૂલા સાથે માથું મારવાનું છે. હા, ચલો બનાવો ઢોકળા. ઢોકળા? એ ચાલ, હું ઢોકળા નહીં બનાવું ભાઈ. તો શું બનાવશો? બનાવીશ ને, બનાવીશ. હું એક અદ્ભુત વાનગી આજે બનાવવાનો છું, એવી વાનગી જે આજ સુધી કોઈએ ક્યારેય નહીં બનાવી હોય. શું? હું ચા બનાવીશ. અદ્ભુત! થેન્ક યુ. ચા અને ઢોકળા, શું કોમ્બિનેશન છે! વાહ, ક્યાં બાત હે, મજા આવી જશે. એ વિદ્યા, હું ઢોકળા શું કામ બનાવું પણ યાર? કેમ કે હું કહું છું એટલે. ખોટી વાત. આપણી વચ્ચે છે ને એવું કઈ નક્કી થયું જ નથી કે તું જે કે ને એ જ મારે બનાવવાનું, સમજી ને? ફક્ત એટલું નક્કી થયું છે, કિચનમાં જવાનું છે, એક આઈટમ બનાવવાની છે, ધેટ્સ ઇટ. તો હું ગમે તે બનાવું. ઓકે, તો પછી હું શું કામ તમે કહો એ પેશન્ટ સાથે જ એંગર મેનેજમેન્ટ નું કામ કરું? હા, હું પણ મારી મરજીનો પેશન્ટ શોધી શકું. ફાઇન વિથ મી. આ સામે અભ્યંકરજી રહે છે ને, એ પણ એંગર મેનેજમેન્ટ નો કેસ છે એવું તમે કયા કરો છો ને? હા, તો બનાવું આજે એમને હું મારા પેશન્ટ? નહીં, અભ્યંકર તો નહીં જ. અભ્યંકર તો મને હરાવવા વિદ્યા કહેશે એ કરવા તૈયાર થઈ જશે. જો પેશન્ટ તો છે ને હું કહું એ જ. બસ, તો પછી આઈટમ પણ હું કહું એ જ. ચલો બનાવો ફટાફટ ઢોકળા. સાવરિયો રે મારો સાવરિયો. સાવરિયો કહીને વાટ લગાડી ગઈ મારી. અરે અભ્યંકર જો આનો પેશન્ટ બને તો પણ હું હારી જાઉં, અને હું ઢોકળા બનાવું ને તો પણ હું જ હારી જાઉં. એટલે બંને પરિસ્થિતિમાં હાર તો મારી જ નક્કી છે. કોણ છે? હું છું ચારુ. તમારી યાદ શક્તિ જતી રહી છે કે શું? અરે તારી યાદ શક્તિ જતી રહી છે કે શું? નોર્મલી લોકો દરવાજામાંથી આવે, તું બારીમાંથી શેની આવે છે? અરે આવું કરીશ તો કોઈ પણ નોર્મલ માણસ ડરી જ જાય ને. એ પપ્પાજી, દરવાજામાંથી આવું તો પકડાઈ જાઉં. હું તમને અહીંયા હેલ્પ કરવા આવી છું. જો પાર્થને કે મમ્મીજીને ખબર પડશે ને તો તમે આ શરત હારી જશો. હા, હવે સમજો. સો નાઇસ ઓફ યુ. પેલી વિદ્યાર્થી છે ને, એને મને છે ને ઢોકળા બનાવવાનું કહ્યું છે. હવે ફટાફટ બોલવા માંડ, હું શું કરું? ઓ ઢોકળા! યસ, જલ્દી બોલ. એ તો મને નથી આવડતું. નથી આવડતું, આવું નહીં બોલ પ્લીઝ. શુભ બોલ. શુભ.
અરે ઢોકળા બનાવતા આવડે છે એવું શુભ શુભ બોલ. ચારુ ક્યાં છે તું? ચારુ પપ્પાજી પાર્થ મને બોલાવે છે, મારે જવું પડશે. સોરી પપ્પાજી. અરે એ બેટા નથી આવડતું આવું થોડી ચાલે કઈ. અરે અરે હવે હું શું કરીશ? ઉર્દુમાં લખ્યું છે કે હું અક્કલ મઠી બુક જ ઊંધી પકડી. અને હું કહું ગીતા રાણી, આ શું વાત છે? આજે ચા ની આય રે તમારા કોઈ ખતરનાક નાસ્તાનો કાંઈ પ્રયોજન નથી. તમને ક્યાં ભાવે છે મારા બનાવેલા નાસ્તા? હું તમારી હાટુ રોજ અલગ અલગ નવી નવી ડીશો બનાવું છું અને તમે જેલનો કેદી સજા ભોગવતો હોય ને એવું મોટું બનાવીને ખાવ છો. શું ફાયદો પછી? ગીતા એમાં શું છે, પરણેલો પુરુષ હોય ને એ બિચારાએ તો ઉઘાડે પગે ઓલી કાંટાવાળી કેડીમાં આગળ હાલે જ રાખવું પડે. ઓલી મધર ઇન્ડિયામાં નરગીસબેન ગાયને વિયા ગયા ને કે દુનિયા મેં હમ આએ હે તો ફિર જીના હી પડેગા. એમ છે ને, ખાવાનું ભૂંડું ભૂખ બન્યું હોય ને તો ભી ઉસકો ખાના હી પડેગા. એટલે તમે મારું અપમાન કરો છો? જરૂરિયાતની વાત છે. માણાને પેટમાં ભૂખ તો લાગે ને, ભલે તું ધૂળના પેટનું બનાવતી હોય પણ બનાવ. તું આમ રિહાઈ જા ને નો હાલે. જાઓ ચકુડાના પપ્પા, ધૂળના પેટનું એમ? મારી રસોઈની કદર કરતા ક્યારે શીખશો? હજી આઈ થિંક 25-30 વર્ષ લાગી જાય. હું ગઈઢો થાઈશ, પછી મારો ખોરાક છૂટી જાય અને હું પ્રવાહી ઉપર આવીશ ને ત્યારે કદર કરીશ. બસ. એક દિવસમાં મારી રસોઈની કળાનું આટલું અપમાન હું સહન નહીં કરું. ઠીક છે, તો બાકીના વખાણ છે ને કાલે કરીશ. મમ્મી જલ્દી ઢોકળા બનાવો. ચકુડી કેમ ગભરાયેલી છો આટલી? હું ગભરાયેલી છું એટલે. ઓહો તો ઠીક, પણ કેમ ગભરાયેલી છો? એક મિનિટ જરાક મોઢું હારું કરીને મારી વાત સાંભળ. બેટા, આપણે કોકની હારે વેર વારવું હોય તો મમ્મીના હાથના ઢોકળા ખવડાવીને એના ઉપર આવો કાળો જુલમ કરવો તને શોભે છે? પપ્પા મજાક ના કરો, અહીંયા મારો જીવ અટકી ગયો છે. મારા મમ્મીજીએ પપ્પાજીને આજની શરતમાં ઢોકળા બનાવવા કહ્યું છે. હે ભગવાન, આવો જુલમ! ક્યાં છે તારો ઇન્સાફ પ્રભુ? હા મમ્મી, જો પપ્પાજીએ ઢોકળા નહીં બનાવ્યા તો મમ્મીજી પણ પપ્પાજીના પેશન્ટને નહીં મળે. એટલે કંઈ પણ કરીને પપ્પાજીએ ઢોકળા બનાવવા જ પડશે. તું ટેન્શન નહીં લે ચકુડી, હું ચપ્પી વગાડતા ઢોકળા બનાવી અને તારા પપ્પાજીને પહોંચાડી દઈશ. થેન્ક યુ સો મચ મમ્મી. હું જાઉં છું. આ ચા પાર્થ માટે લઈ જાઉં છું. પણ આ મારી ચા છે, મેં હજુ સુધી નથી પીધી. વાંધો નહીં, પાર્થે પણ હજી સુધી નથી પીધી. ચારુ, આ વાત બરોબર નથી. પ્લીઝ પપ્પા, મમ્મી તમારી માટે બીજી ચા બનાવી આપશે, પણ આ ચાના બહાને મને પાર્થને કહેતા ફાવશે કે હું અહીંયા કેમ આવી હતી. મને જવા દો. હવે તમે જીવ ન બાળો બાપા, હું મારી હાટુ બીજી ચા બનાવી લઈશ. હવે હું ચાનો ભૂખાવડો થોડો છું. તો કપ એ ચારુ પાછી કપ આપી જશે. એમાં હું તું મને એટલા ટૂંકા જીવનો સમજે? અરે આ વાત બરોબર નથી. એનો મતલબ એમ છે કે તું ઓલા દિવાકરને મદદ નહીં કરે. કાન ખોલીને સાંભળી લે. અચ્છા, તો એમ વાત છે. તમે ઈચ્છતા જ નથી કે આપણી દીકરી જીતે? અરે શરત આપણી દીકરીએ થોડી લગાડી છે. તું છે ને ખોટે ખોટા લાગણીના કાળા બજાર નહીં કર. અરે પણ હાર કે જીતની અસર તો આપણી ચારુડી પર થશે કે નહીં? અરે પણ આ ચીટિંગ છે ગીતા. આ વિદ્યા વેવાણ હારે અન્યાય છે. આ વિદ્યા વેવાણ હારે અન્યાય છે. પણ અન્યાય આપણી દીકરી હારે પણ છે, એનું હું? આ દિશા અને ચારુની છોકરમતમાં તું શેના કાયદા તોડે છે? તું હું લેવાને ઓલા દિવાકરને મદદ કરવા દોડવા તૈયાર થઈ છો? હું તો ઢોકળા બનાવીશ. મારી જેને કદર નથી એવા લોકો માટે હું રોજે રોજ કઈ ને કઈ બનાવું છું. તો મારા કદરદાન માટે એક દી પણ ન બનાવું? ઠીક છે તઈ, તું બનાવજે ઢોકળા. હું જઈને પાર્થને બધું કહી દઈશ કે આ ઢોકળા તે બનાવ્યા છે, ચીટિંગ છે. હાય હાય. ઓકે બસ, હું ઢોકળા નહીં બનાવું બસ. શું છે? ઓલો દિવાકર જીતે એનો મને વાંધો નથી ગીતા, પણ વિદ્યા વેવાણની હાર મને મંજૂર નથી. હો, એનું શું કારણ?
એ તો આપણી છોકરી ચારુ હારું. આપણી છોકરી ચારુ હતું. હું ટેકમ ઠેક કરો છો? હું છે ને ઓલો દિવાકર હારશે ને તો એ ચારુ ઉપર એટલો નારાજ નહીં થાય, પણ જો વિદ્યા વેવાણ હારશે ને તો એ ખોટે ખોટી આપણી છોકરી ઉપર દાજ રાખશે. હા એ ખરું. અને જ્યારે હાહુ વહુ ઉપર દાજ રાખે તો હેરાન થવાનો વારો કોનો આવે? વહુનો જ ને. બરાબર. પણ જો દિવાકર વેવાઈ જીતશે તો ચારુને વધુ સુખ થશે. તમે જો ચારુને ખાતર વિદ્યાને જીતાડવા માંગો છો ને તો હું પણ ચારુને ખાતર જ દિવાકર વેવાઈને જીતાડવા માંગુ છું. હું વિચારે ચડી ગઈ. કઈ નહીં, સમજી ગઈ એમ. હવે હું ઢોકળા નહીં બનાવું હો. તમે ભલે મને ઢોકળા ન બનાવવા દો, પણ હું દિવાકર વેવાઈને હેલ્પ તો કરીશ જ. ગીતા, બહુ સરસ વિચાર કર્યો છે તે આ વખતે. હા, હું હલકો થાવ. હે ભગવાન, કેવા દિવસો દેખાડે છે તું આ? શું થયું? કેવી જેવીની વક્રતા. અરે પણ થયું હું? એક ભયંકર માણસ પોતે જ સ્વીકારે છે કે તે હલકો થવા માટે પ્રગતિ કરે છે, અને મારા દિવાકર વેવાઈ જેવા સીધા સાદા સંત માણસ જે બીજાને અને પોતાને સુધારવાના તરફ પ્રગતિ કરે છે. અને આવા ભયંકર અને હલકા માણસને મારા જેવી સીધી સાદી અને ગુણી પત્ની મળી છે, અને ઓલા સંત માણસને ઓલી વાયડી અને નિર્દય વિદ્યા દેવાણ જેવી પત્ની મળી છે. હે ભગવાન, શું ન્યાય છે આ તારો? કેવો અન્યાય છે! તું મને પથ પ્રદર્શિત કર પ્રભુ, પથ પ્રદર્શિત કર. અમારા જેવા સીધા સાદા અને સાફ માણસોને રાખીને આ લોકો જેવા નિર્દય અને હલકા માણસોને દૂર કર, દૂર કર, દૂર કર. ઓ ગીતેશ્વરી, તમારી કથા પુરાણ બંધ થઈ ગઈ હોય ને તો એ પોથીને બંધ કરીને મેલી દે. હું હલકો થાવ છું એનો મતલબ એમ છે કે અંદર બાથરૂમમાં જઈને ફ્રેશ થઈને આવું એમ કહેતો તો. ત્રાસ છે તારો તો પણ. હે ભગવાન, પથ પ્રદર્શિત રસ્તો દેખાયો. ભગવાન, જ્યાં સુધી તમે મને સાથ દેશો ને ત્યાં સુધી આ ધરતી પર હું સત્યને ભૂસાવા નહીં દઉં. હું દિવાકર વેવાઈને હેલ્પ કરીશ. હું તમારું ઓલું બનીશ. ઓલું હોય ને, ઓલું, હા, સુદર્શન ચક્ર બનીશ. અરે ગીતા, ઓલો હાબુ હોય ગઈ. ઓલા મારા હારા દિવાકરના રહોડામાં ખાટી છાશના ઢોકરા બનાવવા હોય ગઈ. પણ ગીતા, તું ડાલ ડાલ તો હું પાથ પાથ હો. તું દિવાકરને મદદ કરીશ ને તો હું વિદ્યા વેવાણને મદદ કરી અને એને જીતાડીને જ રહીશ. હે ભગવાન, હવે તારો જ સહારો છે, તું જ બચાવજે. મમ્મી, આમ હાથ જોડવાથી કઈ ચમત્કાર નહીં થાય. હાલે, આ બુક વાંચ, આમાં કઈ અઘરું નથી. આ જો, એંગર મેનેજમેન્ટનું ચેપ્ટર. અરે બેટા, આ ટેન્શનમાં મારાથી તો વંચાતું એ નથી. આ બધા અક્ષરો ડાન્સ કરી રહ્યા છે. ઓફો મમ્મી, કઈ બીવાની જરૂર નથી. ક્રોધની બીમારીવાળા માણસ નાના બાળકો જેવા હોય એવું લખ્યું છે આમાં. એમને ફોસલાવી પટાવીને શાંત કરવાના હોય. હાય હાય, તું અને પાર્થ નાના હતા ત્યારે એક મિનિટ હું તમને સંભાળી શકતી નહોતી, અને પછી તારા પપ્પા વગર તો તમને કોઈ સંભાળી નહોતું શકતું. મમ્મી, અત્યારે આ બધું યાદ ન કરવાનું હોય. કંઈક પોઝિટિવ યાદ કર, અને જરાક જલ્દી કર. જો પાર્થને ખબર પડશે ને કે હું તારી મદદ કરી રહી છું તો હમણાં ને હમણાં તું આ શરત હારી જઈશ. બેટા, આમ પણ હું હારેલી જ છું. અરે તને ખબર છે આ જે માણસ આવવાનો છે ને એ કેટલો ખતરનાક ગુસ્સાવાળો છે. અરે મેં જોયું છે, એકવાર તો એને ગુસ્સામાં જ્યારે આપણે ત્યાં રેડિયોમાં સ્ટેશન નહોતું પકડાતું ને ત્યારે રેડિયોને આમ સીધો મિક્સરમાં નાખીને ચૂરો કાઢી નાખેલો. અરે આપણે અહીંયા મિક્સર મૂકવાનું જ નહીં. તું ડર નહીં હા મમ્મી, હું જોઉં છું. હા, હવે
દિશા કોણ છે? આ શું કરો છો? કોણ છો તમે? સોરી હા જરા ગળું બગડી ગયું હતું એટલે ખોટો સૂર નીકળી ગયો. પણ હું એમ પૂછતી હતી કે તમે જે આ કામ કરી રહ્યા છો એ બહુ સરસ કામ કરી રહ્યા છો, પણ જે કરી રહ્યા છો એ શું કામ કરી રહ્યા છો? દવા કરી રહ્યો છું. જે ચીજ કામ ન કરે એની દવા કરી રહ્યો છું. ખતમ કરી નાખો. કઈ જાતની આ ડોરબેલ છે? ધિક્કાર છે આવી ડોરબેલ ને 3 વાર વગાડવી પડે. પણ એમાં ડોરબેલ નો શું વાંક? હા અમે તો મમ્મી આ ભાઈ બરાબર કહી રહ્યા છીએ. જો વાઘ કોઈનો હોય અને જેને ખતમ જ થવાનું હોય તો આ ડોરબેલ જ હોય ને મમ્મી. હા સમજી ગઈ. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. પણ તમે કોણ છો? અમે રણછોડ પ્રતાપ રાજપૂત. 3 નામ પણ અહીંયા તો એક જ દેખાય છે. હે? બાકીના 2 જણ ક્યાં છે? અરે આ અમારા એકલાનું નામ છે. તમને કઈ વાંધો છે? ના રે ના. તમે એના પર શું ગુસ્સે થાવ છો? એ તો સાવ નાની છે, એનું નામ પણ સાવ નાનું છે. તમે મોટા નામવાળા માણસ અહીં બાણે કેમ ઊભા છો? તો પેલા ઝાડ પર ચડી લો. બરો કોણ છો તમે લોકો? પ્રોફેસર ક્યાં છે? આજે મારી એમની સાથે સીટિંગ છે એંગર મેનેજમેન્ટની. હા તમે અંદર આવો. આજે પ્રોફેસરની જગ્યાએ હું છું રણછોડભાઈ. કેમ? આ બાપનો બગીચો છે કે કોઈ પણ હાલી આવે છે સીટિંગ કરવા? રણછોડ છે, રણછોડ પ્રતાપ રાજપૂત. કઈ પાણી કમ ચાય નથી કે કોઈ પણ હાલી આવે સીટિંગ કરવા. જાઓ બોલો પ્રોફેસર ને. પણ આજે તમે કોણ છો અને શા માટે છો? દિશા ક્યાં છે તું? હમણાં અંદર આવ. મમ્મી ભાઈ મને બોલાવી રહ્યો છે. મારાથી હવે નહીં રોકાવાય. હા ઓલ ધ બેસ્ટ બાય. આ તો કઈ રીત છે? કોણ છે પૂછીને ભાગી ગઈ? અરે હોય એ તો ભાઈ. હવે જે છે જ નહીં એના વિશે શું વાત કરવી? હવે જે છે એના વિશે વાત કરીએ ને. આવો અંદર આવો. બહુ મીઠું મીઠું બોલો છો ને. છો કોણ તમે અને મને સમજો છો શું? ક્યારનો તને બૂમો પાડ છું. તું હતી ક્યાં? અહીંયા જ તો હતી. અચ્છા તો હું ક્યાં હતો? હમણાં હું આવે કે તું આવી? અને તું અહીંયા જ હતી તો અત્યારે આવી કઈ રીતે? જે માણસ પહેલેથી જ અહીંયા હોય તે અહીંયા આવી કઈ રીતે શકે? હું અથાણા સુકવતી હતી. ઓકે. પાર્થ ઓ તમે પણ આવી ગયા? ક્યાં હતા તમે? તને બૂમો પાડી પાડીને મારો અવાજ બેસી ગયો. હું તારા માટે ચા બનાવતી હતી. પણ કિચનમાં તો જવાની મનાઈ છે. ત્યાં તો પપ્પાની પરીક્ષા ચાલે છે. હું મારી મમ્મીના કિચનમાં જઈને ચા બનાવી લાવી એટલે થોડું મોડું થઈ ગયું. ઓકે. હું તમને બંને જણને બેવકૂફ લાગુ છું? હે ચાલ. તે પપ્પાને અને દિશા તે મમ્મીને હેલ્પ કરવાની કોશિશ કરી. આ વાત સાચી? પણ તને કેવી રીતે ખબર પડી? અત્યારે તમારા બંનેની હાલત કેવી છે હું બરાબર જાણું છું. પરીક્ષા તમારા બંને જણની ચાલે છે પણ પેપર મમ્મી પપ્પા લખી રહ્યા છે. પાછું બંને જણને પાસ પણ થવું છે. પણ એક વાત યાદ રાખજો, બંનેમાંથી કોઈ એક ફેલ થશે જ. એવું કઈ નથી. હા ને ફેલ થશે તો કોણ એ પણ મને ખબર છે. તું ધારે છે ને એવું કઈ નથી થવાનું. હું ધારું છું એવું જ થશે. જસ્ટ શટ અપ. તમે બંને જણે એકવાર નિયમ તોડ્યો છે એ મેં ચલાવી લીધું છે. પણ હવે ફરીથી તમે બંને જણે ચીટિંગ કરી છે ને તો હું ત્યારે ને ત્યારે આ શરતનું રિઝલ્ટ જાહેર કરી દઈશ અને જે ચીટર હશે તે હારશે. અને બીજી વાતનું ધ્યાન રાખજો, તમારે બંને જણે અહીંયાથી નથી ખસવાનું. અને આ વાતનું ધ્યાન રાખવા હું પણ અહીંયાથી નથી ખસવાનો. ઘઉં નહીં, ચોખા યસ નહીં, લોટ લોટ યે લોટ નહીં નહીં, લોટ પણ નહીં, કાંદા બટેકા એ પણ નહીં. સાલું આ ઢોકળા બને કઈ રીતે? સોલિડ ફેરવાઈ ગયો છું, સોલિડ ફેરવાઈ ગયો છું. વિદ્યાને પૂછી નથી શકાતું કારણ કે એની સાથે તો શરત લાગી છે ને. દિશા દિશા તો વિદ્યાની જ પાર્ટીમાં છે. આ ચારું છે
ચારુ છે મારી પાર્ટીમાં, પણ એ બિચારીને ઢોકળા બનાવતા નથી આવડતું. હવે બચ્યું કોણ? ગીતા. હા, ગીતા જ મને આ હાલતમાંથી બચાવી શકે છે. મનની આ હાલત અને ગીતાથી દૂરી, હાય હાય એ મજબૂરી. મનની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે ગીતા મને બારીમાં દેખાઈ રહી છે. ઓહ, મનની હાલત તો વધુ બગડી રહી છે કે ગીતા મને વધુ ને વધુ દેખાઈ રહી છે. શું થયું દિવાકર વેવાઈ? મનની હાલતની તો એબીસીડી થઈ ગઈ છે કે ગીતાનો હવે મને અવાજ પણ સંભળાઈ રહ્યો છે. સપનું હોય પણ આટલું બધું પણ લાઈવ ના હોય. તો ખરેખર કાતો હતો. તમે જે છો એ ખરેખર ગીતા જ છો ને? તો મારા જેવી બીજી કોણ હોય? ઓહ, પણ તમે તો મારા વિચારોમાં હતા. આ બારીમાં ક્યારે પહોંચી ગયા? અને તમારા વિચારોમાં? હા, તમે જ તો એ દેવી છો જે મને આ આફતમાંથી બચાવી શકો છો. આઈ નો, એટલા માટે જ તો હું આવી છું. તમે તો અંતર્યામી છો, યાદ કર્યા ને હાજર. જાઓ જાઓ હવે. તમે શું બોલો છો? એ તો ચારુએ મને મોકલી છે તમારી મદદ કરવા. તમે કેમ મને ગરમ શરબત આપ્યું? ના ભાઈ, શરબત તો ઠંડુ જ છે, પણ તમારા ગરમ મગજને લીધે તમને આ ઠંડુ શરબત ગરમ લાગે છે. એમાં વાંક કોનો, મારો કે મારા મગજનો? શરબતનો વળી ખતમ કરી નાખો ને એક ઝાટકે પીને. ખતમ કરી નાખ્યું શરબત. વેરી ગુડ, વેરી ગુડ. તમને હવે સારું લાગી રહ્યું છે ને? તમને કઈ વાતથી ગુસ્સો આવે? મને વાતે વાતે ગુસ્સો આવે. કૂતરા ફસે તો મને ગુસ્સો આવે. કોઈ ગાડીનો હોર્ન જોરથી વગાડે તો મને ગુસ્સો આવે. કોઈ ફાલતુ જોક મારે તો પણ મને ગુસ્સો આવે. આ શરબત ખતમ કરતા કરતા શું થયું? આ શરબત ખતમ કરતા કરતા આરામ. સવારથી ચાલી કે ગડબડ થયા કરે છે. શું થયું તમે મને કહો. અરે સવારે 7 ની શિફ્ટમાં મારે શૂટિંગમાં જવાનું હતું. શૂટિંગ એટલે બંદૂક લઈને? ઓ, તો તમે કામ પણ ગોળી ચલાવવાનું કરો છો? અરે ના ના, શૂટિંગ એટલે પિક્ચરનું શૂટિંગ. હું ગુજરાતી ફિલ્મમાં વિલનનો રોલ કરું છું, વિલનનો. ઓહો, સમજી. વિલન એટલે ખરાબ જણ? હા, ખરાબ જણ. ખરાબ માણસના રોલ હું બહુ સારા કરું છું. સારા માણસના રોલ કરવાની કોશિશ કરી પણ બહુ ખરાબ થયો હતો. હોય તો કામ કોઈ સારું કે ખરાબ હોતું જ નથી. તો શું હું જૂઠું બોલું છું એમ? ના ના, મારો કહેવાનો મતલબ એમ હતો કે રોલ સારો હોય કે ખરાબ, કામ તો આપણે સારું જ કરવું જોઈએ ને. આ વાત તમે મુદ્દાની કરી. હે ભગવાન, થેન્ક યુ. તમે થોડા ઠીક લાગો છો. સારું થયું કે પ્રોફેસર આજે માંદા છે ને તમે મારી જોડે શૂટિંગ કરવાનો છો. પહેલા તો મને તમારી પર બહુ ગુસ્સો આવેલો. થયું કે આ બાઈ કોણ છે? પ્રોફેસરની જગ્યાએ બેઠી છે. મારા જેવી હસ્તી સાથે એંગર મેનેજમેન્ટની વાતો કરશે એમ? અરે જો મારું માથું સટક્યું ને તો પેલી બારીમાંથી બહાર ફંગોળી નાખીશ. વેવાણ, બધું બરાબર છે ને? મારી મદદની જરૂર તો નથી ને? આવો આવો. આ વળી કોણ આવ્યું? આ અભ્યંકરજી છે. અમારે ઘર જેવો સંબંધ છે. વેવાઈ, આ રણછોડભાઈ છે. એટલે ઓલો દિવાકરનો દર્દી. અરે અમને તો એમ કે તમે પણ પ્રોફેસરના દર્દી છો. હું દર્દી ખરો, પણ ઓલા પ્રોફેસરનો નહીં હો. તો પછી કોના દર્દી છો? એમનો કેસ પછી હમણાં તમારું કામ અગત્યનું છે. હા, તો બોલો, તમને સવારથી શું ગડબડ થઈ રહી છે? અરે હું ફિલ્મની વાત કરતો હતો. હું ફિલ્મમાં ડાકુ બન્યો છું. મારી સામે એક ડોસો પાઘડી બિછાવીને કહે, ઠાકુર શંકરજી દયા કરો, ઠાકુર શંકરજી દયા કરો. અને હું કહું કે શંકરની ગોળી એ જ શંકરની દયા.
અને ઢાઈ કરીને ડોસાને ગોળી મારી એનું ટીમ ઢાળી દઉં. ઓહો હો હો, આવું બધું કરવાનું હોય તમારે? અરે કરવાનું તો આ જ હતું, પણ દર વખતે કઈ ને કઈ ગડબડ ઊભી થાય. 1 કલાક વયો ગયો તો એ સીન પૂરો થયો નહીં. દર વખતે ડોસો કઈ ને કઈ ભૂલ કર્યા જ કરે. આ તે ભૂલ થાય જ ને. ગોળી છોડવી કઈ બધાયનું કામ થોડું છે. હે ભગવાન, આ વેવાઈ બાજી બગાડીને ચૂપ થશે. આમ હું જોઉં છું. નથી જોતો, આ બારીને નથી જોતો જે તમારા કારણે મહેલનો ઝરૂકો લાગે છે. તમારી પાછળ દેખાતા એ ઝાડ પણ નથી જોતો જે તમારા કારણે કેળનું વન લાગે છે. નથી જોતો એ તમારા વાળને જે તમારા કારણે વાદળ જેવા લાગે છે. એ બધું બરાબર, પણ ઢોકળાનું હું? ઢોકળા? આખી વાતમાં ઢોકળા ક્યાંથી આવ્યા? તો આટલા ટાઈમથી હું શું બોલતી હતી? મને શું ખબર? હું તમારો રૂપાની ઘંટડી જેવો અવાજ સાંભળું કે તમારી વાત સમજું. એક સામાન્ય પામર માણસ ક્યાં ક્યાં પહોંચે. તમે ખરા છો. હું ફરીથી કહું છું, હવે આ મહેલના ઝરૂખા અને વાદળમાં બહુ ધ્યાન નહીં આપતા. બરાબર સાંભળો. બોલો બોલો, હું બરાબર જ સાંભળું છું. હા છે ને, ઢોકળા માટે આમ તો આગલી રાતે બધી તૈયારી કરવી પડે, પણ અચાનક તમને મન થયું ને, એના માટે હું તમને ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી આપું છું. હો, બરાબર સાંભળો. પહેલા 4 વાટકા રવો લેવાનો, હો, પછી ઈ એક ઢોકળિયામાં નાખવાનું, એ પછી એનામાં દહીં નાખવાનું, દહીં થોડુંક પાતળું કરવા એમાં પાણી નાખવાનું. કહું છું સાંભળો છો? તમે બરાબર સમજ્યા કે નહીં? વાહ, શું રાસ રમતા આવડે તમને? રાસ? રાસ નહીં, રીત. ઢોકળા બનાવવાની શું રીત આવડે તમને? થેન્ક યુ. હો, હવે તમે જાતે બનાવી લેજો. કોઈ જોઈ જાય એ પેલા હું નીકળું છું. બાય વિવાહી. આવજો, આવજો. રવામાં અચકો મચકો મેળવવાનું એટલું તો યાદ છે, તો પછી શું? પછી તો રાસ શરૂ થઈ ગયા હતા ને. હે ભગવાન, દહીંમાં રાસ ભેળવ્યા, રાસ નહીં, દહીંમાં રવો ભેળવ્યા પછી કરવાનું શું? આ માણસ છે કોણ? પેશન્ટ છે, અમારા પેશન્ટ છે. પણ તમે તમારા ગુસ્સા પર કાબુ રાખો. અરે તમે આ માણસની કરમકથની સાંભળશો તો પીગળીને આમ વહી જશો, અને મારે પોતું કરીને જમીન સાફ કરવી પડશે. અરે વિમાન, તમારો પેશન્ટ છું એ વાત ઠીક, પણ આ કરમકથણી ભૂલી જાઓ, હમણાં આ બધી વાતો ભૂલી જાઓ. એમની કરમકથની છે શું? અરે જવા દો ને એ બધું. તમે તમારી શૂટિંગની વાત કરતા હતા. આપણે પછી વાત કરીએ. અરે પેલો ડોસો દર વખતે જુદી જ લાઈન બોલે. એને બોલવાનું તું ઠાકોર શંકરજી દયા કરો, ત્યારે ક્યારેક કહે કે ઠાકોર ભોલેનાથ, ક્યારેક કહે કે ઠાકોર શિવજી, તો ક્યારેક કહે કે ઠાકોર નીલકંઠજી. એક વાર સાચું બોલ્યો જ નહીં કે ઠાકોર શંકરજી દયા કરો. એમાં હું ગોળી ધાઈ ન કરી શક્યો અને શૂટિંગ છોલ્લે ચડી ગયું. એમાં તમે જ કહો, ગુસ્સો ના આવે તો બીજું શું આવે? સવારથી માથું તપી ગયું છે. મામલો ગંભીર છે. આપણી ભૂલ ન હોય તો ગુસ્સો આવે, પણ આનો ઉપાય શું? દિશા ચોપડી બતાવતી હતી, એમાં જરૂર આ બાબત પર કંઈક લખ્યું હશે. આ બુક અહીંયા કોણે મૂકી છે? આની જગ્યા તો ત્યાં છે. સામેવાળાની ભૂલમાં પણ સારાપણું શોધો. રણછોડભાઈ, જો સામેવાળાની ભૂલ હોય તો એમાં ગુસ્સે થવાને બદલે એમાં પણ કંઈક સારાપણું શોધવું. પથરા સારાપણું છે આ વાતમાં? અરે ડોસો લાઈન જ યાદ નતો રાખી શકતો, મગજનું દહીં થઈ ગયું છે, દહીં. અરે ઈવડા ઈ ડોહાને એમ છે કે તું એને ગોળી મારી દઈશ નહીં મરી જાય, એટલે બીકનો મારો હારો ભગવાનના નામ લેવા માંડ્યો હોય છે. અરે હમણાં કહું તે મને થોડી સાચે સાચ મારી નાખવાનો હતો. રણછોડભાઈ, અરે વિચાર તો કરો, આ અભ્યંકરજીએ બહુ મુદ્દાની વાત કરી. એમ? એમ? હા,
અરે ડોસાને થયું કે એ તો સાચે જ મરી જશે. એ પોતાના અભિનયમાં એટલો ઓતપ્રોત થઈ ગયો કે એ ભૂલી ગયો કે સામેવાળો એક્ટર એને ખોટી ગોળીથી ઉડાવી દેવાનો છે, અને પોતે એ પાત્રને એવો જીવવા માંડ્યો કે ખરેખર એને એમ લાગ્યું કે સામે કોઈ ડાકુ ઊભો છે અને બંદૂક તાકીને ઊભો રહ્યો છે ને હમણાં એ મરી જશે. એટલે બીકમાં ને બીકમાં એ ભગવાનના નામ લેવા માંડ્યો. ઓહો, કેટલી સરસ વાત છે. આટલી સારી વાત મને કેમ ન સમજાય? તમે મહાન છો, તમે વિદ્વાન છો, તમે ડોક્ટર નહીં મહા ડોક્ટર છો. તમે સામેવાળાની ભૂલમાં પણ સારા પણ છો. તમે મને એવો ગુરુ મંત્ર આપ્યો છે કે હવે હું કોઈ દિવસ ગુસ્સે નહીં થઈ જાઉં. તમે મને પેશન્ટમાંથી માણસ બનાવી દો. હું હમણાં જ ફોન કરું છું. પણ તમે કોને ફોન કરો છો? અરે પેલા વૃદ્ધ એક્ટરને. એને મેં ડોસો કહીને એનું ખૂબ અપમાન કર્યું છે. હલો હલો, અરે અહીંયા નેટવર્ક કેમ નથી આવતું? એમાં એવું છે ને રણછોડભાઈ કે અહીંથી તમે બાયણે જઈને ગલીના નાકે વયા જાઓ ને એટલે અહીંયા છે ને તમારે નેટવર્કના ટાવર પકડવા આવવા માંડશે હો. એમ? હા. હલો 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 હલો. ગયો. હાશ, સરસ સરસ. પણ વેવાણ મારી કથની. સોરી હા વેવાઈ, પણ હું જરા ગભરાઈને પેલાને શાંત કરવામાં બકવાસ કરવા માંડી. અરે વેવાણ, તમે જો જીતતા હો ને તો મને બધાય બકવાસ મંજૂર છે હો. થેન્ક યુ જી. અરે એમાં તમારે મને થોડું થેન્ક યુ કહેવાનું હોય હે. નિર્ણયની ઘડી આવી ગઈ છે. મમ્મી પપ્પાના પેપર પણ પતી ગયા છે. ફક્ત 5 મિનિટમાં રિઝલ્ટ આવશે. મને લાગે છે કે બંને હારી ગયા છે. ઓહો, કોઈક વાર તમે બંને જણા સરખું વિચારો પણ છો. વેરી ગુડ વેરી ગુડ. છોકરાઓ, મને લાગે છે કે મેં રણછોડભાઈને બરાબર હેન્ડલ કર્યા. એટલે તું જીતી ગઈ. શાંત દિશા, શાંત થઈ જા. તો તમે ઢોકળા બનાવ્યા ખરા? સરસ. મને ઢોકળા જેવું ઓછું, કેક જેવું વધુ લાગે છે. રાસનો ત્રાસ ન હોત ને તો આ ઢોકળા જ દેખાયા હોત. ઓકે ચાલે. ઢોકળા અને કેકમાં ઘણું સામ્ય હોય છે, એવું થોડી ચાલે. ચાલે દિશા. જો વાનગીનો ટેસ્ટ બરાબર હોય ને તો પાસિંગ માર્ક્સ તો આપી જ શકાય. હા, વાનગી ખાવા લાયક હોવી જોઈએ. સો લેટ્સ ટેસ્ટ. આ શું છે પપ્પા? આ શું છે પપ્પા? આ શું છે પપ્પાજી? આ દેખાય છે એ શું છે? ઠીક છે ઠીક છે ઠીક છે, મને ઢોકળા બનાવતા નથી આવડતા એટલે હું હારી ગયો છું. બસ ખુશ વિદ્યા, ખુશ. પર એક મિનિટ આમ તો બહુ ખુશ થવાની પણ જરૂર નથી. હા, હવે તમારો હિસાબ આપો. શું ઉકાળ્યું છે મારા પેશન્ટ સાથે? રણછોડ પહેલેથી જ અડધો ગાંડો હતો જ, એને પૂરેપૂરો ગાંડો તો નથી કરી નાખ્યો ને? ક્યાં ગયા મેડમ? અરે રણછોડભાઈ, તમે આઈ એમ સોરી. હા, આજની તમારી સિટિંગમાં હું જરા હાજર નહોતો. એ તો બહુ સારું થયું. તમે જે 6 મહિનામાં ન કરી શક્યા, આ મેડમે 6 મિનિટમાં કરી દેખાડ્યું. હવે હું એકદમ સારો થઈ ગયો છું. કોઈ પણ વાતે મને ગુસ્સો આવતો નથી. કૂતરાના ભસવાથી પણ મને ગુસ્સો આવતો નથી. નો સર, ગાડીના હોર્નના અવાજથી પણ મને ગુસ્સો આવતો નથી. આ મેડમે મને કમાલનો ગુરુ મંત્ર આપ્યો કે કોઈની ભૂલમાં પણ સારાપણું શોધવું. એટલે હવે મારે અહીંયા આવવાની જરૂર નથી. આઈ નો, મારી એક સિટિંગની જરૂર તો તમને પડશે જ. જરાક પણ નહીં. આ મેડમના પેશન્ટની દુઃખભરી કરમની કથની સાંભળવા જરૂર આવીશ. આઈ નો, મારી એક સિટિંગની જરૂર તો તમને પડશે જ. જરાક પણ નહીં. આ મેડમના પેશન્ટની દુઃખભરી કરમની કથની સાંભળવા જરૂર આવીશ. થેન્ક યુ લોર્ડ મેડમ, તમે મારી આંખો ખોલી છે. હવે હું ફિલ્મમાં સારા માણસનો સારો રોલ કરીશ. ઓલ ધ બેસ્ટ ભાઈ. થેન્ક યુ મેડમ. વાવ,
લાગે છે? જીત્યા પછી સારું જ લાગે ને. પપ્પા હાર સ્વીકારો છો કે બે શબ્દો બોલવા જ? હું મારી હાર સ્વીકારું છું, પણ એક મિનિટ વિદ્યા, કોણ હતો તારો એ નવો પેશન્ટ અને શું હતી એની દુઃખ ભરી કથની? એ કઈ સમજાયું નથી આ મને. દીવા, બધાને બધું જ ના સમજાય. અને તમે આ કેવી રીતે બનાવ્યું એ કોઈને સમજાયું? सुन चंपा सुन तारा, कोई जीता कोई हारा, अरे बड़ा मजा आया है सुनो. મારું મૂડ બહુ ખરાબ છે. તમે હું શોધો છો હમણાં કોટાણે? ગીતા, મને છે ને માં, તમે માં શોધો છો? પણ તમારા માં તો કેટલા વર્ષો પહેલા ગુજરી ગયા બચાડા. અરે પૂરું સાંભળ તો ખરી ગીતા, મને છે ને માખણ. હમણાં તો તમે ટમેટાનો શીરો આમ ઝાપટ્યો 4 હાથે, હવે તમને માખણ ખાવું છે? પાછી વચમાં બોલી. અરે ગીતા, મને છે ને માખણ. હાય હાય, માખણ થઈ ગયા છે ઘરમાં. હું કેટલી સાફ સફાઈ રાખું છું, સાફ સફાઈ કરતા કરતા કેટલી દુબળી થઈ ગઈ છું. બોલો કોઈ માખણ? હવે તું મૂંગી રહેજે. હવે મારા છે ને છેડા છટકી ગયા છે. કયું ન કહું છું, બોલ બોલ કરમાં. હું તને એમ કહું છું, મને છે ને માચીસ જોઈ છે. માચીસ? તો એમાં આટલી ચીઝ શેની પાડો છો? સીધે સીધું કેવું જોઈએ ને કે માચીસ જોઈએ છે. માં કરે રાખો છો તે. પણ તું કયું ની વચમાં ડબ 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 કરે રાખ. હું કઈક બોલી શકું એવું તો રાખ. ભલે ભલે. હવે માચીસ ઓલી ફ્રૂટના બાઉલમાં પડી છે, લઈ લો જાઓ. હા, આ મારી હારી અહીંયા જ પડી હતી, તોય મને કાના દેખાણી. દિલથી શોધો ને તો ઈશ્વરે મળે, અને દિલ વગરનું શોધો ને તો ખાલી ધૂળ જ હાથમાં આવે. જેવી રીતે ઓલા મારા હારા દિવાકરના હાથમાં ધૂળ આવી એ બદને. દિવાકર વેવાઈ હારી ગયા, એમાં તમે બહુ રાજી થયા ને? અરે ગીતા, હું તો એવો રાજીનો રેડ થઈ ગયો છું કે મારી ખુશી વ્યક્ત કરવા હારું મારી પાસે એક શબ્દ જડતો નથી. પણ આ ખુશી છે ને હું કંઈક અલગ રીતે વ્યક્ત કરવાનો છું. મને તો દિવાકર વેવાઈ હારી ગયા, એમાં બહુ દુઃખ થયું. બચારા કેટલા ભલા માણસ છે. તને એનું જઈએ હોય તો એ બહુ લાગી આવે છે. ઈવડો ઈ કાંઈ ભલો ભલો માણસ નથી, સમાજ ઉપર મોટો ત્રાસ છે. અને આવા માણસની હાર છે ને એ તો બહુ મોટો પ્રસંગ કહેવાય. એને તો તોપ ફોડીને ઉજવવો જોઈએ. પણ હું છે ને તોપ નહીં ફોડ. તોપ ફોડીશ ને તો આખા મોહલ્લામાં વિદ્યા વેવાણ બદનામ થઈ જાય. એટલે તો તોપના બદલે હું ફોડશો? આ દિવાકર જેવા સામાન્ય માણસ હારું છે ને, આ સામાન્ય એવો લવિંગિયો ટેટો ફોડી, અને ઈ હારું જ હું તારી પાસે માચીસ માંગતો તો અને હરગાવા હારું. હવે આ બધાય ટેટા અને થોડીક મીઠાઈ હું બાઈને જઈને ઘરે ઘરે વેચી આવીશ. એટલે દિવાકર વેવાઈની બદનામી તમે આખરે કરશો એમ જ ને? તને એની બહુ દયા આવે છે, પણ તને ખબર નથી એને આજ સુધી મારું કેટલું લોહી બાયરું છે. તમારું લોહી ન બાળ્યું હોત તો તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં કેવી રીતે આવત? તમારે તો વેવાઈનો આભાર માનવો જોઈએ. આભાર? અરે ઈ પોતે જગત ઉપર મોટો ભાર છે. મારો ઉકલી કેમ નથી જાતો? અરે આવા માણાને તો બદલો લેવા હારું મોહલ્લામાં એવો બદનામ કરીશ કે જોતો રહી જાય. ખૂન કા બદલા ખૂન. હિન્દીમાં ના બોલો, ઇંગ્લિશમાં બોલો. મને ઇંગ્લિશ જ ફાવે છે. હો એમ પોકેટ ને આને ઘડી. આહા, તને અંગ્રેજીમાં સમજાવું છું. મારી હારી અંગ્રેજીની અગલી. આવું છું હમણાં ફટાકિયા ફોડીને. હો મમ્મી, આજથી આ ઘરમાં જનતાનો હુકમ ચાલશે, જે આજ સુધી આ ઘરમાં જુલમ સહેતી આવી હતી. ખબરદાર, જો આજ પછી તે
કોઈને સોરી પણ કહ્યું છે તો આ ઘરના લોકો પર તારે રાજ કરવાનું છે. સોરી બોલવાના દિવસો ગયા, સોટી મારવાના દિવસો આવી ગયા. કોઈ પર દયા ખાવાની જરૂર નથી. અરે પણ આ મારે નથી ખાવું. આ દયા નથી, દહીં ને સાકર છે ને દહીં તું ખાઈ શકે છે મમ્મી. પણ સાકરમાં કેલેરી હોય ને. કેલરીની તને જરૂર છે મમ્મી, અને ઘર પર રાજ કરવા માટે તાકાતની જરૂર હોય છે. ખોલ મોઢું. આજથી આ ઘરમાં તારી સાથે કોઈ જબરદસ્તી નહીં કરે. અરે પણ આ દહીં શું કામ ખાવાનું? બસ તારી મરજી. મારી મરજી? મમ્મી, આજે તારો વિજય થયો છે ને નવી સત્તા સંભાળતા પહેલા શુકન થવા જોઈએ કે નહીં? અરે પણ શુકન 2 ચમચી ના જ હોય બેટા. ઓકે ઓકે. અરે હવે તું અમારી આરતી ઉતારે ને એ બધું જરા વધારે પડતું છે હા બેટા. મમ્મી, આરતી આપણે બંને ઉતારીશું. ક્યાં? કોની? ચાલ મારી સાથે. આ લોકો કોણ છે? અડોલ્ફ હિટલર એન્ડ સર ચાર્લી ચેપ્લિન. એ લોકો પણ પોતાની પત્ની સામે હારી ગયેલા? મમ્મી, આ લોકો દુનિયા પરના મહાન ડિક્ટેટર હતા. ધ ગ્રેટ ડિક્ટેટર. ઓ સરસ. પણ ડિક્ટેટર એટલે? જે હવે તું બનીશ. પણ એમાં કરવાનું શું હોય? કઈ નહીં, બીજા પાસે કામ કરાવવાનું હોય ને, એટલે જ તો આપણે આમની પૂજા કરીએ છીએ. જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર. જીતી ગયા છીએ અમે તો જંગમાં, પપ્પાની હવે નથી અમને ફિકર. જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર. ચૂપચાપ અમારા હુકમ માનજો, હારી ગયા છો તમે ટક્કર. જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર. દિવસ રાત અમે જલસા કરશું, તૈયાર કરજો તમે લંચ ને ડિનર. જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર. જો કોઈએ ઉઠાવ્યો અવાજ તો કરી નાખીશું તીતર બીતર. જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર. બોલો ડિક્ટેટર રાજ કી જય. મમ્મી, આજથી તું આ ઘરની રાણી છે અને બાકી બધા તારા ગુલામ. હુકમના દંડા તે બહુ જ સહન કર્યા. હવે તારા દંડાનો હુકમ ચાલશે. તું રાણી. હું છું રાણી. ક્યાં છે મારા ગુલામો? અહીં સૌને હાજર કરો. આ મારો હુકમ છે. પપ્પા શું કરો છો તમે? ના બાકુલ, દેખાતો નથી, વાંચી રહ્યો છું. પપ્પા શું પહેર્યું છે આજે તમે? કંજૂસ મેડમે આપેલો યુનિફોર્મ. નોટ બેડ. પણ પપ્પા, જે કંજૂસ હોય ને એ યુનિફોર્મ આપે છે. એમ? હાજુ બાય વગરનો કોટ. કોઈ દિવસ જોયો છે આવો કોટ? આ નથી કોટ કે નથી આ બંડી, એટલે કાપડની કંજૂસી જ કરી કહેવાય ને. નહીં 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 પપ્પા, આને વેસ્ટ કોટ કહેવાય અને આવી ડિઝાઇન જ હોય આની. એમ? અચ્છા, એટલે કાપડની કંજૂસી કરીને જે કોટને વેસ્ટ કરી નાખો એને વેસ્ટ કોટ કહેવાય ને. સ્વાભાવિક છે. પણ પપ્પા, તમે આ કુર્તા ઉપર વેસ્ટ કોટ કેમ પહેર્યો છે? અરે બેટા, હું તો કુર્તાની અંદર જ પહેર્યો હતો, પણ પછી મેડમે આદેશ કર્યો, નહીં, કુર્તાની ઉપર પહેરો. અરે પપ્પા, મારો કહેવાનો મતલબ એમ છે કે આ વેસ્ટ કોટ છે ને એ શર્ટ ઉપર વધારે સારો લાગે, કુર્તા ઉપર નહીં. કરેક્ટ બેટા, કરેક્ટ. પણ મેડમને કોણ સમજાવે?
મેં છે ને આ કોટ એ શર્ટ પર જ ચડાવ્યો હતો, પણ ત્યાંથી ઉતરાવીને મેડમે એવો આદેશ કર્યો કે કુર્તા પર પહેરો. ક્યાંથી ઉતરાવી? ક્યાંથી? શર્ટ પરથી. શર્ટ પર? શર્ટ ક્યાં હતું? શર્ટ હેંગરમાં જોઈને, અને હેંગર કબાટમાં હતું. પણ પપ્પા, તમે ઘર પર શર્ટ કેમ નથી પહેરતા? ઘર પર ડિફિકલ્ટ છે બેટા. આખા ઘર માટે શર્ટ નાનું પણ પડે અને એની જરૂર પણ નથી. શર્ટ બેટા નોર્મલી શરીર પર જ પહેરાય. આઈ નો પપ્પા, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે તમે ઘરે હો છો ત્યારે શર્ટ કેમ નથી પહેરતા? ક્યારની વાત કરે છે? આજની વાત કરું છું. હે ના 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 ના, મેડમે હુકમ કર્યો છે કે ખાલી આ કોટ જ પહેરવાનો, અને આપણે મેડમનો હુકમ ન માનીએ ને તો મેડમ બગડી જાય. એક મિનિટ પપ્પા, આ શું ક્યારના મેડમ મેડમ બોલી રહ્યા છે? અરે એ આપણી મમ્મી છે, એટલે કે એ મમ્મી છે. અને ગઈકાલ સુધી તો તમે મમ્મીને નામથી બોલાવતા હતા. હા, પણ ગઈકાલ સુધી હું શરત હાર્યો પણ નહોતો ને. ઓ તો આ મમ્મીનો હુકમ છે. આજ તો, અરે આજ નહીં, આવા તો ઘણા બધા હુકમ છે. અત્યારનો હુકમ શું છે ખબર? મારે નાસ્તામાં કાંદા ઓટ્સ બનાવવાના. કાંદા ઓટ્સ? આ વાળી કઈ ડીશનું નામ છે? અમેરિકન પૌવા. ઓ, અમેરિકન પૌવા. તમને આવડે છે બનાવતા? આ ચોપડીમાં રીત છે. આ કઈ લેંગ્વેજમાં બુક છે? બેટા ઊંધી પકડી. ઓહ सॉरी पापा. लजीज दावत और जायका भूल जाओगे मायका. पप्पा शायरीની ચોપડી છે? એ શાયરીની ચોપડી નથી બેટા. આ તો શું છે કે દુબઈના એક શેખે ઉર્દુ વાનગીઓની એક રેસીપી બુક લખી હતી, એનો આ અનુવાદ છે. ઓહ વાત. પપ્પા એક વાત કહું તમને, મારી પાસે ટાઈમ નથી. સોરી પપ્પા. અરે એક મિનિટ, અલે તારે ખાલી વાંચવાનું છે. ડીશ તો હું જ બનાવીશ, સમજો ને? જો આની અંદર જે કાંદા ઓટ્સની રેસીપી છે ને, એ વાંચીને તું મને સમજાવ, અને એ પ્રમાણે હું બનાવતો જઈશ, બરાબર? 5મા પાના પર છે. ઠીક છે. 5માં શું લખ્યું છે એ વાંચ. પપ્પા આ વાક્ય હું મારા માટે જ બોલ્યો. અત્યારે મારા માટે કંઈક કરીશ. ઓકે, શું લખ્યું છે એ જ હું વાંચું છું. 5-6 બાઉલ લો. 5 + 6 એટલે 11. અરે પપ્પા, પહેલા 5 બાઉલ લાવ તમે. ઓકે. 2 આ બીજા 2 આ 1 હજી એક લાવ. આ 1 થઈ ગયા 5-6 બાઉલ. હા. હવે આ બાઉલમાં તૈયાર થયેલો કાંદા ઓટ્સ પીરસો. વેરી ગુડ. તૈયાર થઈ ગયું? કોણે તૈયાર કર્યું? ક્યારે તૈયાર કર્યો? શું વાંચે તું? ઓહો પપ્પા, મને લાગે છે કે આ ચોપડીને પેલા ઉર્દુમાંથી અનુવાદ કર્યું છે ને એટલે બધું ઉલટું લખ્યું છે. એટલે ડીશ પીરસવા લાયક થઈ જાય ને ત્યારથી રીતની શરૂઆત કરી છે. અરે બેટા, તો ઉલટું વાંચ. સોરી પપ્પા, ફરીથી કહું છું, સીધું વાંચવાનો મારી પાસે ટાઈમ નથી. એક કામ કરો, તમે આરામથી વાંચો ને આરામથી બનાવો, ઠીક છે? હા ભલે ભલે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો. હા બોલ બોલ બોલ. મારા માટે નાસ્તો નહીં બનાવતા. એ બેટા એક મિનિટ. હા જરા એક હેલ્પ કર ને. બોલો, જલ્દી બોલો, ટાઈમ નથી. હા જરા પહેરાવામાં મદદ કરીશ પ્લીઝ. હા જલ્દી લાવો. એક મિનિટ. હા હવે સરસ લાગે છે. અરે આમ નહીં કરો, બહુ સરસ લાગે છે. ચિંતા નહીં કરો તમે. ઓ પપ્પા, એક મિનિટ. હવે સારું લાગે છે. પપ્પા, આ તમારો અવાજ મને દબાઈ ગયેલો કેમ સંભળાય છે? અરે ડોબા, તાર બાંધીને ગળામાં અવાજની નસ દબાઈ ગઈ. સોરી પપ્પા, સોરી. પણ પપ્પા ખરેખર પરફેક્ટ. હવે તમે બટલર લાગો છો. હા તો મેં જ કહ્યું, બીજું કોણ છે અહીંયા? થેન્ક યુ. મને એમ લાગ્યું કે તે કહ્યું એટલે હું. પણ પપ્પા, તમે દબાઈ ગયેલા અવાજમાં પણ સરસ લાગો છો. અરે હું આખો દબાઈ ગયો છું. નહીં પપ્પા, આવું નહીં બોલો પ્લીઝ. આમ દબાઈ ગયેલી હાલતમાં દબાયેલા અવાજ સાથે તમે વાત કરો છો ને એ હું નથી જોઈ શકતો. હું જાઉં છું. એ ભાઈ.
ચારુ કેમ આટલી બધી ઉદાસ છે? પપ્પાજી શરત હારીને સાવ રસોઈયા બની ગયા છે. મને તો એટલું ખરાબ લાગે છે. બિચારા પપ્પાજી પર કેટલું પ્રેશર આવી ગયું છે. હા, ઘણું બધું પ્રેશર છે. તને ખબર છે ચારુ, પપ્પા અને એમનો અવાજ બંને દબાઈ ગયા છે આ પ્રેશરમાં. ઓહ, જેણે પણ પપ્પાજીનો અવાજ દબાવ્યો છે તેને તો નહીં ચારુ, આગળની વાત. શાંત થઈ જા, શાંત થઈ જા. આમ પણ ગડબડ થઈ ગઈ છે. પપ્પાને આ બટલર ડ્રેસમાં જોવું એ સારું નથી લાગતું. ઓહ, ડ્રેસનું ફિટિંગ બરાબર નથી. ચારુ, પપ્પાને આ રૂપમાં જોવું એ સારું નથી લાગતું. ઓહ પાર્થ, આ બધું મારા કારણે જ થયું છે. ઇટ્સ ઓકે. ચારુ, આપણે છે ને પપ્પાએ બનાવેલો નાસ્તો જ નહીં ખાઈએ. ના જ ખવાય. આઈ નો પપ્પાજી બહુ ખરાબ કુક છે. ઓહો ચારુ, તું છે ને બ્યુટી વિધાઉટ બ્રેઇન છે. અરે આપણે નાસ્તો નહીં ખાઈએ તો પપ્પાને નાસ્તો બનાવવાનું ટેન્શન ઓછું થશે ને. અને તું ક્યુટી વિધાઉટ બ્રેન્સ છે. નાસ્તો ન કરવાથી શું થશે? હું તો પપ્પાજીને હેલ્પ કરવા જાઉં છું. અરે ચારુ, ચારુ મારી વાતો. શું ખેલ થશે હજી આ મમ્મી પપ્પાની શરતને કારણે. આપણા હાથમાં કંઈ ના હોય ત્યારે હાથ બહુ સડવડે નહીં? મામૂલી પ્રજા હોશિયાર, આ ઘરના રાણી વિદ્યામતી પધારી રહ્યા છે. તમારી એન્ટ્રી પર તાળી તમે પોતે જ પાડશો મમ્મીજી. અરે શું થયું સાંભળો છો? જી મેડમ. આ ક્યારની તાળી પાડું છું તે સંભળાતું નથી? તાળી સાંભળતા જ અહીં હાજર થઈ જવાનો. સોરી હા મેડમ, મને જરા ખબર નથી આની. કેમ, હિન્દી ફિલ્મોમાં તો આવું જ થતું હોય છે ને? જોયું નથી કોઈ દિવસ? હિન્દી ફિલ્મોમાં? હા, યાદ આવ્યું. હા, હિન્દી ફિલ્મોમાં નઠારા લોકો, વિલન લોકો આવી રીતે આમ તાળી પાડે ને એટલે તરત જ અમારે હાજર થઈ જવા. બસ બસ, જે યાદ આવ્યું છે તે હવે યાદ રાખજો. જી મેડમ. અરે હવે ક્યાં ચાલ્યા? તમે ઓફિશિયલી તાળી પાડો એટલે હું ઓફિશિયલી આવું ને. નાસ્તો ક્યાં છે? કિચનમાં. અરે બધું એકડે એકથી મારે સમજાવવાનું? ચપટી વગાડું એટલે ચાલ્યા જવાનું અને તાળી પાડું એટલે અહીં હાજર થઈ જવાનું. સમજ પડે? જાઓ જઈને નાસ્તો લઈ આવો. ચપટી તો વગાડો. થેન્ક યુ. મેડમ, હા પ્લેટ તમારા માટે જ છે. અરે આ પ્લેટ એડવાન્સમાં કેમ સીધી કરી નાખી? જ્યાં સુધી નાસ્તો ન આવે ત્યાં સુધી એમાં ધૂળ ચોટે એનું શું? જી મેડમ. અરે જાઓ જઈને નાસ્તો લઈ આવો. મેડમ ચપટી વગાડવાનું ભૂલી જાવ છો તમે. વગાડો વગાડો વગાડો. બ્રિલિયન્ટ. મમ્મીજી આમ શું કરો છો? હવે તો પપ્પાજીની દયા આવવા માંડી. હા દિશા, હવે બહુ થયું. હા, આપણે બસ કરીએ બેટા. શરત લગાડનારે શરત લગાડતા પહેલા વિચારવું જોઈએ કે પોતાની સહનશક્તિ કેટલી છે. ને બાય ધ વે ચારુ, બીજાઓના મામલામાં હાથ અડાવવાની ટેવ હચ્ચી એમને એમ છે નહીં? પણ દિશા, ના મમ્મી, આનાથી 1000 ગણા કામ તું રોજ વર્ષોથી યુગોથી કરતી આવી છે. ત્યારે આ દયાવાન પાર્ટી ક્યાં હતી? હા, જીતના સપના જોવા હોય તો હારની હકીકત પણ સહેવી પડે ને આ તો હજી શરૂઆત છે.